હાલો યુટ્યુબ ફેમિલી, રામ રામ, જય માતાજી। આજના નવા એક વિડીયોમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે। અને સવારના તો કે 9 વાગવા આવી ગયા છે। અત્યારમાં આપણે ગયા હતા ડેરાડા ગામ, માણસોને લઈને જો કે આવતા રહ્યા છે। અને કાંઈક આપણે માવજી કાકાની ગાડીમાં આવ્યા હતા। એટલે આજ કેટલા માણસો છે વિડીયોમાં આગળ સુધી જોતા રહેજો। છોકરાઓ તોફાન કરો ભાઈ, હાલ તમારા ચોકલેટ લાવ્યો છું। બે મોનિકા ને આપી દે બે। રામ રામ, જય માતાજી બધાને। ગાડીને પેલા જ રોટલી દીયા હતા આપણે। ખબર વેલી? હા, દેખો તપતી। સવારના વાગી ગયા છે કમ્પ્લીટ 9 ને આપણે આવતા જઈએ કે ડેરાડેથી માણસો લઈને અને કાંઈક આપણે માવજી કાકાની ગાડીમાં આવ્યા હતા। અને આપણે કેવું છે આજનું પણ કામકાજ। ચાલો ખેડૂત ભાઈ, આપણે આવતા રહ્યા છે પાડોશીની વાડીએ અને એક વસ્તુ લેવા માટે આવી ગયા છે ટ્રેક્ટરની। અને ભાઈ મસ્ત મજાનું જો પ્રજાપતિ સાહેબની વાડી છે અને આ બાજુ ગાયનું કાંઈક ગૌશાળા પણ છે મસ્ત મજાની। જય ગાય માતા। આવી રીતનું ભાઈ લોકેશન છે એક નંબર। હાલો ભાઈ, આપણે આવતા રહ્યા વાડીએ ટોપલિંગ લઈને અને પાણીનો કેલબો। અને આ બાજુ આરામ કરે છે ભગત। જો કાંઈ ઉપાધિ છે કા? રામ રામ, જય માતાજી। કેમ છે તમારા રાજમાં? બરોબર હાલે છે હે માસી? હોય સંભળાય છે? લે આને એનું મોઢે ચડાવી સમજો તો હેઠે ઉતરીને મારા ગોતીડાની ખોખાનું ધ્યાન રાખતો બહાર છે। ખાવાનું વધી જાય સમજ્યા ને, ફૂવી વધારે રહે, ખોરાક વધી જાય ને, રોટલા બહુ નાખે ને ઘઉંના ને બાજરાના। હાલો ભાઈ, હવે જઈશું પાડા બાજુ। પાણી પાણી પાઈ દે બધાને। અને ભાઈ ઉપલા ભાગમાં આવતા રહીએ, નારી અમે દેખાય નારી વાળા ભાગમાં। અને આ બાજુ પાણી પાણી પીવે છે બહુ હે। દાંત આયા જ નહીં જોઈ, મળદનું ફાડ્યું છે એ તો કહું। ચાલો ભાઈ, ચા આવી ગયો કમ્પ્લીટ કાઠિયાવાડી કડક ચા। અને ભાઈ ટાઢા પરની ચા હો, મગફળી નીંદવાનું તો કે કામ ચાલુ છે। ચાલો ભાઈ ચા પીવા, અને 18:01ની ચા। હાલો ચા પીને પાછા આપણે જઈશું ટ્રેક્ટર જોકે હવે દાંતી બાતી જોડાવવાની છે અને દાંતી હાંકવાની છે, પછી જાહેર જોકે જાહેર વાવવાની છે। ચાલો વિડીયોમાં જ આગળ સુધી જોતા રહેજો। અને ચાના બંધાણી હોય આપણે કોમેન્ટ કરજો। કડક કાઠિયાવાડી ચા પીવા આવો આપણી વાડીએ। ભાઈ ગામડાની દેશી મોજ અને ખેતીવાડીનું ભાઈ આવી રીતનું અમારે કામકાજ હાલતું હોય। ચાલો ભાઈ, સૌ ટ્રેક્ટર હાંકવાનું છે જોકે આજે, અને એ પણ દાંતે થાંભલો મારવાનો છે। અને આ બાજુ ખેડૂત ભાઈ કાંઈક મથે છે, જુગાર કરે છે મરિયાનો, દેશી જુગાર કરે છે, વારાની આંટી મારે છે કાંઈક। અને આ બાજુ રાંડ ઉટી કાઢી દીધું, કામકાજ સારું છે કા? પછી વાવવાની છે જાહેર ભાઈ, દાંતી થાંભલો પહેલાં મારી દે કમ્પ્લેટ। પહેલાં દાંતી થાંભલો મારીને પછી વાવશું જાહેર। અને તાવડો વરસાદ કંઈક થાય તો વરસાદની વાટમાં વરા વહી જાય છે વણ તો 1.5 મહિનો વહી ગયો, વરસાદ હજુ કાંઈ આવ્યો નથી બરાબર જામ્યો। એવું છે ને, હાવ બેકાર હવામાન, હાવ થાકી જવાનું તો વરસાદની વાઇટમાં જવો ને, કારું ડિમાન્ડ જેવું છે પણ સાંટો એક ન પડતો એવું છે। અને આ બાજુ ભાઈ છોકરા તો કે રમકડે રમે ટાટા પરના સંતોષ અને ઓલી ચોટલી, શું નામ? થોડી ગાંડી છે ને, નકરા લીંબુ બગાડે તો લીંબુ કાપતી નહીં। એ મોરલી ખીલકોડી
ડોલ કાઈ કીડી બકરી અને તારું નામ એનું નામ ખિસકો. ડોન. હાલો ભાઈ રમેશભાઈ ચંદ્રભાઈ ટ્રેક્ટર હાંકવાનું જતું અને ભાઈએ જો કે મુરત કર્યું તનાશિયામાંથી. બાકી આપણે સામે તમે જોવો છો ઓયા લગી છે મગફળીનું, સામે દેખાય અહીંયા લગી મગફળીનું વાવેતર અને સામે છે આપણે ટાંકો. બાકી આવી રીતનું હાંકવાનું હાલે છે. દાંતી અને થાંભલો. થાંભલાનો જો કે થોડો વજન થોડોક ઓછો પડે છે. થાંભલો બે થોડોક હલકો પડે છે. બાકી આપણે કામ છે વારા હકેલવાના છે આજે પાછા. આ જે સામે વારા દેખાય વારા ભેગા કરવાના છે થોડાકમાં. જય જવાન જય કિસાન. અને ભાઈ અમારે આવું તો કે ખેતીવાડીનું કામકાજ હોય છે. અને ચેનલમાં આપણે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને કોમેન્ટ કરવાનું ના ભૂલતા. બાકી બને એટલો સપોર્ટ કરજો. અને આપણે સબસ્ક્રાઈબ જો કે હવે થોડાક જ ઘટે છે, 40-45 જેવા સબસ્ક્રાઈબ ઘટે છે. એટલે વિડીયો આગળ શેર પણ કરજો એટલે જેથી કરી આપણે સબસ્ક્રાઈબ પૂરા થાય. 40-45 સબસ્ક્રાઈબ ઘટે છે. અને વોઇસ ટાઈમ પણ આપણે વધારે બાકી નથી થયો, 300 કલાક જેવી બાકી છે. એટલે એ પણ આપણે થોડીક ટાઈમમાં જો કે ચેનલ કમ્પ્લીટ મોનિટાઈઝ થઈ જશે હાઈ ક્લાસ. ચાલો ભાઈ આવતા રહીએ જો કે દાંતી થાંભલો આપણે અહીં લઈ ખૂણે લઈ કમ્પ્લીટ હાઈકી વાર્યું ટ્રેક્ટર ભાઈએ. અને આપણે કામ ચાલુ છે પથ્થર બાઈટ નાખવાનું. શેઢે નાખી દીધા આ બાજુ કાંઈક અને થોડા ઘણા આ બાજુ. જેટલું બધું પડવું આપણે સારું રાખીને એટલું આપણે મોલ પણ સારો થાય. એટલે કે આ બાજુ બધું પથ્થરવાળું થોડુંક વધારે હતું ખૂણામાં. લીમડાથી આ હમીને ભડદામાંથી 2 થી 3 ભડદામાં જો કે પથ્થર આટલામાં વધારે 2 લીંબુડાવા. એટલે કે જેટલા બને એટલા આપણે બહાર નાખી દઈ. થોડા ઘણા જે લીંબુડા નીચે થોડાક નાખ્યા છે, બાકી તો બીજા શેઠે જવા દીધા છે. આમાં દિવાલ નજીક નાખી દીધા છે. હવે જો કે વાવેતર બાકી રહ્યું છે, જાર એક વાવવાનું બાકી રહ્યું છે. અને આ જો કે વરસાદ પહેલાં આપ્યું હતું એટલે ઉગારો કમ્પ્લીટ ઉગી ગયો છે. અને આ બાજુ જો કે આપણે હાંકવાનું હાવ બાકી છે. થોડાક એટલે પડદા બાકી રાખી દીધા હતા, થોડું ભૂકું વધારે પડતું હતું એના હિસાબે. બાકી આમાં જો કે ઉગારો ઘણો ઉગી ગયો છે, હેમોરી છે બીજું બધું ખડ. એટલે દાંતી થોડી ઘણી હાંકી હતી પણ ઓછી છે, પણ હવે સારી હક જાય. વરસાદ તો જો કે માપે આવ્યો છે, કાંઈક પાંચ થોડીક થાય ને એવો વરસાદ આવી ગયો છે. એટલે કીધું હાંકી નાખીએ. અને પાણી પણ જો પાવું પડશે, જો વરસાદ આવી જાય તો વળી પાવું નહીં પડે ને કે પાણી ચાલુ કરવું જોઈશે. અને આટલા પડદા કાંઈ સાવ બાકી હાંકવાના છે, 6-7 પડદા જેવું બાકી છે. હાલો ભાઈ રમેશભાઈ થયા ગયા હતા ઘર બાજુ. મહેમાન એક આવે છે એમના માઇસિયા ભાઈ. અને હવે ભાઈ ટ્રેક્ટર આપણે હાંકવાનું છે. જોકે ઘડીક વાર દોટાવશું આપણે. અને ઓલા ભાઈને તો મહેમાન આવી ગયા એટલે જોકે મહેમાન આંટો મારવા પડામાં આવે છે કે કેમ, એટલે આપણે થોડીક વાર ટ્રેક્ટર દોટાવી આવે. અને જોકે કમ્પ્લીટ આપણે 12 વાગવા આવી ગયા છે. ચાલો કરી ગયા તો ખોટું બહુ લેટ નથી કરવાનું, તડકો થવા આવ્યો છે. થોડુંક ભાઈ જામ થોડુંક વધારે છે. હેન્ડલ આ પાવર સ્ટેરિંગ વગરનું છે ને આખું થોડુંક કરવું વધારે છે. કંટ્રોલ રહે એવું બરાબર. હાલો ભાઈ આ બાજુ આવ્યા છે, મહેમાન આવી ગયા છે. કા શું પધાર્યા? બસ તમારે દર્શન કરવા, ખોટી કરવા ચાલુ. હિસાબ સારો છે ને એટલે કીધું વિડીયો લેવો પડે ને ભાઈ તમારો. વરસાદ તમારી બાજુ સારું છે ભાઈ. અમારે કે વાવેતરમાં કબેડાનું છે ભાઈ, થોડું કબેડાનું એવું જામી જ નહીં, અમારે જામી જ નહીં. એટલે જોયું તું કબેડાનું અમારે કાયમ એવું જોઈએ કાકા. તેરેરા વાળા ગમે એમ તો કહેવાય ને. ના ભાઈ કાકા તેરેરા વાળાને ભોગવા દે આપણને. કાકા જાહેર હાલો ભાઈ બપોરા કરવા. અને માનુબેન છે પીરસવામાં. આ બાજુ મહેમાન ડાયરો બેસી ગયો છે જમવા.
હાલો ભાઈ બપોરામાં છે સુખડી અને છાશ અને ભાઈ બાજરાના રોટલા તો કે અને આ બધું શાક છે 2 વકલનું ગાંઠિયાનું બટાકા ડુંગળી. ચાલો ભાઈ બપોરા તો કે કરી લીધા હાઈ ક્લાસ. અને જયસુખભાઈ તો રોકાણા નહીં, થોડી તાણ તો કે ઘણી કરી, પણ જયસુખભાઈ કે ન રોકાણા. બાકી અમારા રમેશભાઈના હગા હતા, રોકાણા હતા. અને બપોરા કરી લીધા મસ્ત મજાના. અત્યારે તો કે બૈરાનો કંઠો પડી ગયો છે. અને ચાલો ભાઈ આજનું તો કે આપણે આવું જ કંઈક કામકાજ રહ્યું છે ખેતીવાડીનું. અને આજનો વિડીયો તમને કેવો લાગ્યો છે મસ્ત મજાની કોમેન્ટ કરી વાળજો. બાકી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા, સબસ્ક્રાઈબ ચોક્કસ કરશો. મળશું કાલના નવા વિડીયોમાં. ત્યાં સુધી રામ રામ, જય માતાજી, હર હર મહાદેવ.